એક ગાય હતી. તે ખૂબ જ શાંત અને વિનમ્ર હતી. તે પ્રામાણિકતાથી બીજી ગાયો સાથે ઝઘડ્યા વગર રહેતી હતી. એક દિવસ એક વાઘે તેને જંગલમાં એકલી ઘાસ ચરતા જોઈ. વાઘ બેકાબૂ થઈ ગયો અને ગાય પર તરાપ મારવા આગળ વધ્યો. વાઘ ગાય પર હુમલો કરવાની તૈયારીમાં જ હતો ત્યાં ગાય બોલી ઉઠી. વાઘ રાજા, જરા થોભો. મારા શબ્દોને ખૂબ જ શાંતિથી અને ધીરજપૂર્વક સાંભળજો. મારા ઘરે મારું બચ્ચું છે. એ હજુ 2 મહિનાનું પણ થયું નથી. તે ઘાસ ખાતા પણ શીખ્યું નથી. જો તમે મારા પર થોડી દયા કરો તો હું મારા બાળકને દૂધ પીવડાવી આવું અને બીજા સાથે કઈ રીતે વર્તન કરવું તે શીખવીને તમારી પાસે આવી જઈશ. આવી લુચ્ચાઈ, તું તારા બચ્ચાને ખવડાવીને મારી પાસે પાછી આવીશ. તું એવું તો નથી વિચારતી ને કે હું જંગલમાં રહું છું એટલે હું મૂર્ખ છું, મારામાં બુદ્ધિ નથી. હું હંમેશા સત્ય બોલું છું અને બોલેલા વચનો પાળું છું. દરેકે ક્યારેક ને ક્યારેક તો મૃત્યુને મળવાનું જ છે. તો મને લાગે છે કે મારા મોતની ઘડી આવી ગઈ છે અને આમે તારો ખોરાક ન બનીને મારા જીવનકાળ દરમિયાન અન્ય માટે બીજું તો હું શું કરી શકવાની હતી. એટલે એ વાત સાચી છે કે મને મૃત્યુનો ડર નથી. જ્યારે તમે મારા પર કૂદ્યા ત્યારથી જ મારી જીવન જીવવાની આશા મરી ગઈ છે. પણ મારા નાના બચ્ચાનો તો વિચાર કરો. એ મારી રાહ જોતું હશે. હું મારા બાળકને દુનિયા વિશે તેમજ સારા અને ખરાબ વિશે જ્ઞાન આપીને પાછી આવતી રહીશ. હું મારા બાળકને મન ભરીને જોઈ લેવા માંગુ છું અને છેલ્લી વાર એને ધવડાવી લેવા માંગુ છું. ત્યાર પછી તમે મને ખાઈ લો, એમાં મને કોઈ આપત્તિ નહીં હોય. અરે તમે પ્રાણીઓ તો મનુષ્ય જોડે રહો છો, તો કઈ રીતે હું તારા શબ્દો પર વિશ્વાસ મૂકી શકું? ભલે જા, હું તારી લાગણીઓને માન આપીને તને એક તક આપું છું. જોઉં છું તું કેટલી પ્રામાણિક છે. જા, તું જઈ શકે છે. ગાયે ઘર તરફ દોટ મૂકી અને એના ભૂખ્યા બચ્ચાને ધવડાવવા લાગી. એને પ્રેમથી વહાલ કરીને અશ્રુભીની આંખો સાથે ગાય બોલી ઉઠી. મારા વાલા બચ્ચા, બરાબર જીવન જીવજે. બધા સાથે નમ્રતાથી વ્યવહાર કરજે. તારા શબ્દો પર કાયમ રહેજે. કોઈ પણ સંજોગોમાં જૂઠું બોલતો નહીં. તારા વર્તનથી તારું નામ રોશન કરજે. આ શબ્દો કહીને ગાય ભારે હૃદયે જંગલ તરફ ચાલી નીકળી. ગાયને પોતાની તરફ આવતી જોઈને બેચેનીથી ગાયની વાટ જોઈ રહેલો વાઘ અચરજ પામ્યો અને બોલ્યો, અરે વાહ, આ ગાય કેટલી પ્રામાણિક છે. એ મારો ખોરાક બનવા એના વચન પ્રમાણે પાછી આવી. આ ગાય મહાન છે કે જેણે એના વચનને પ્રાણ કરતા પણ વધારે મહત્વ આપ્યું. જો હું આવી પ્રામાણિક ગાયને મારીશ તો મહાપાપ કરી બેસીશ. ગાય વાઘની નજીક આવી ત્યારે વાઘે કહ્યું, તું મહાન છે. તારું વચન રાખવાને ખાતર પ્રાણોની પણ પરવા કર્યા વિના તું મારી પાસે પાછી આવી. જો હું તને મારીશ તો એ મહાપાપ ગણાશે. તારા પર શંકા કરવા બદલ મને માફ કરી દે. હું મારી ભૂખ બીજી રીતે સંતોષી લઈશ. આ સાંભળીને ગાય ઘરે ગઈ અને એના બચ્ચા સાથે ખુશીથી જીવન વ્યતીત કરવા